નમસ્તે. આજે આપણે સોલાર રૂફટોપ વિશે વાત કરીશું. સોલાર રૂફટોપ લગાવવાથી આપણને વીજળી બિલમાં ફાયદો થાય છે અને પર્યાવરણને બચાવી શકાય છે. સોલાર રૂફટોપ લગાવવામાં આવે જેથી સૂર્યપ્રકાશનો તડકો લગભગ આપણને 8 થી 9 મહિના આરામથી મળી રહે છે, જેનો ઉપયોગ આપણે કરી શકીએ અને સારી વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. આમાં લગાડ્યા પછી કોઈ પ્રકારનો મેન્ટેનન્સ કે મહેનત રહેતી નથી જાળવણી માટેની. તેથી થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા જો વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો કોલસો અને પાણીનો ઉપયોગ થાય છે, અને જેથી કોલસાના ઉપયોગથી હવા પ્રદૂષણ થાય છે અને પાણીના ઉપયોગથી પાણી દૂષિત થાય છે, તેટલું પાણીને નુકસાન થાય છે. તેથી વધુમાં વધુ સોલાર રૂફટોપનો ઉપયોગ થાય તો કુદરતી સંપત્તિનો બચાવ કરી શકાય છે અને પર્યાવરણને બચાવી શકાય છે. જેથી આપણા વિસ્તારમાં, ગામ, શહેરમાં સ્વનિર્માણ થાય એવો વધુને વધુ સોલાર રૂફટોપ લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી પર્યાવરણમાં વીજળી આપણે જાતે બનાવી શકીએ અને પર્યાવરણને દૂષિત થતું અટકાવી શકીએ. જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તથા અમારો વિડીયો પસંદ આવેલ હોય તો લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. આભાર.